તો વિદ્યુત વિભાજન માટેના જે ફેરાડેના પહેલા અને બીજા નિયમ આધારિત દાખલા આપણે ગણ્યા હતા એ બધા સાદા સિમ્પલ અમુક દાખલા હતા. એના પછી આ સ્વાધ્યાયનો 3.16 નંબરનો દાખલો આપણે થોડુંક ઝૂમ કરીએ એટલે તમને વ્યવસ્થિત દેખાય, આંખો ખેંચવી ના પડે. યસ, 3 વિદ્યુત વિભાજન કોષ, આ માઉસ થોડુંક બગડી ગયું છે. 3 વિદ્યુત વિભાજન કોષ A, B, C જે અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે તેમને શ્રેણીમાં જોડેલ છે. શ્રેણીમાં એટલે કે બધાને એક જ બેટરી સાથે જોડેલ છે. કોષ B માં ડી નંબરનો વિદ્યુત વિભાજન કોષ, ડી નંબરના કોષમાં શું ભરેલું છે તો કે AgNO3 ભરેલું છે. એમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે એ શોધવાનું અને કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા એ પણ આપણે ગણતરી કરવાની છે. તો પહેલા પ્રેક્ટિકલ કન્ડિશન સમજી લઈએ. મારી પાસે 3 વિદ્યુત રાસાયણિક કોષ હતા, વિદ્યુત વિભાજન કોષ હતા. બધાને એક જ બેટરી સાથે જોડેલા હતા. પહેલા કોષની અંદર ભરેલું હતું ZnSO4, બીજા કોષની અંદર ભરેલું હતું AgNO3 અને ત્રીજાની અંદર ભરેલું હતું CuSO4. એને નામ પણ આપી દીધા હતા વિદ્યુત વિભાજન કોષ નંબર A, B અને C. હવે આમાં વિદ્યુત વિભાજન થશે એટલે એનોડ અને કેથોડ બંને ઉપર નિપજો આપણને મળશે. પણ અહીંયા જે ચર્ચા કરેલી છે ને એ માત્ર કેથોડ વાળી પટ્ટીની ચર્ચા કરેલી છે. કેથોડ વાળી ઋણ પટ્ટી કે જેના ઉપર આ બધી જે ધાતુઓ છે એ બધી જમા થશે. ZnSO4 ના દ્રાવણમાંથી Zn+2 અહીંયા ઝિંક સ્વરૂપે જમા થશે. બી નંબરના વિદ્યુત વિભાજન કોષમાં રહેલી ઋણ કેથોડ પટ્ટી ઉપર AgNO3 ના દ્રાવણમાં રહેલા Ag+ માંથી Ag અહીંયા જમા થશે અને CuSO4 વાળા C વિદ્યુત વિભાજન કોષમાં રહેલી ઋણ કેથોડ પટ્ટી ઉપર દ્રાવણમાંથી જે Cu+2 છે એ કોપર ઘન સ્વરૂપે અહીંયા જમા થશે. એનોડ ઉપર બી નિપજ મળશે પણ એની આપણે કોઈ ચર્ચા નથી. હવે પહેલી વસ્તુ કેટલી નિપજ જમા થશે. અહીંયા નિપજ કઈ મળવાની છે તો કે Zn, અહીંયા Ag અને અહીંયા કોપર જમા થયેલું મળશે. કેટલું Zn મળશે અને કેટલું કોપર મળશે એ આપણે શોધવાનું છે. તો આપણે અગાઉ જોતા હતા દાખલા, એની અંદર પેટર્ન કેવી હતી કે ભાઈ આપણને કેટલો વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરેલો હોય એના પરથી વિદ્યુતનો જથ્થો Q કુલમમાં મળે, એને ફેરાડેમાં ફેરવતા હતા. એને સમીકરણ પરથી ત્રિરાશિ મૂકી આપણે આપણી નિપજનું દળ શોધતા હતા. અહીંયા પણ આપણે નિપજો Zn અને Ag નું દળ શોધવાનું છે. Ag નું તો આપણને આપેલું છે. કેટલું આપેલું છે એ પણ આપણે લખી દઈએ કે Ag 1.45 ગ્રામ સિલ્વર જમા થાય છે. તો આપણને દળ આપેલું છે, દળ Zn અને Cu નું શોધવાનું છે. Ag નું આપેલું છે. Zn અને Cu નું દળ શોધવા માટે સમીકરણ આપણે બનાવી શકીએ પણ કેટલો વિદ્યુત પ્રવાહ કેટલા ફેરાડે પસાર થાય છે એ શોધવા માટે મારે વિદ્યુત પ્રવાહ કેટલા એમ્પિયર છે અને કેટલા સેકન્ડ માટે પસાર કરું છું એ શોધવું પડે. કેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કરું કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું કેટલા એમ્પિયર એ તો મને આપેલું છે કે ભાઈ 1.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. પણ કેટલી સેકન્ડ માટે પસાર કરું છું એ મારે શોધવું પડશે. તો હું શું કરીશ, આપણને ખબર છે કે ભાઈ આ બધા કોષને એક જ બેટરી સાથે જોડેલા છે. એક જ બેટરી સાથે એક સાથે શ્રેણીમાં જોડેલા છે. માટે જેટલો વિદ્યુત પ્રવાહ બી કોષમાંથી પસાર થશે, જેટલા સમય માટે બી માંથી પસાર થશે એટલા જ સમય અને એટલા જ એમ્પિયર વાળો એમાંથી પણ પસાર થશે અને એટલા જ સમય વાળો વિદ્યુત પ્રવાહ એટલા જ જથ્થાનો વિદ્યુત પ્રવાહ સી માંથી પણ પસાર થશે. માટે અહીંયા આપણે 2 વાર દાખલો ગણવાનો થશે. સૌપ્રથમ આપણને જે Ag નું દળ આપેલું છે એ દળ ઉપરથી આપણે વિદ્યુતનો જથ્થો શોધીશું. વિદ્યુતના જથ્થા પરથી આપણે કેટલા સમય માટે પસાર કર્યો એ શોધીશું. એ મળી ગયું. વિદ્યુતનો જથ્થો આપણને ખબર છે
તો એના પરથી આપણે અલગ અલગ કોપર અને ઝીંકના દળ શોધી શકીએ. ચલો, આ દાખલાની પ્રેક્ટિકલ કન્ડિશનમાં કોઈને ના ખ્યાલ આવ્યો હોય તો મને પૂછી શકે છે કે ભાઈ આપણે શું કરવાનું. એનીવન? ચલો, બધાને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે દાખલો ગણીએ. તો જો સૌપ્રથમ મને કેજી નું દળ આપેલું છે કે ભાઈ કેટલું છે તો કે 1.45 ગ્રામ. એજી માટેનું આપણે સમીકરણ બનાવીએ કે ભાઈ એજી પ્લસ 1 છે એટલે હું એક જ ઇલેક્ટ્રોન મૂકું, gives એજી. હવે આપણને ખબર જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે, 1 ફેરાડે પસાર કરીશ વિદ્યુત પ્રવાહ તો મને એજી 1 મોલ મળશે. એટલે 1 મોલ એટલે કેટલું તો કે એના પરમાણુ ભાર જેટલું. એજી નો પરમાણુ ભાર કેટલો તો કે 108 ગ્રામ. મતલબ કે મારે 108 ગ્રામ એજી જોઈતું હોય તો એને માટે મારે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. આપણે અહીંયા કેટલું એજી મળે છે તો કે 1.45 ગ્રામ. તો 108 ગ્રામ મેળવવા માટે 1 ફેરાડે પસાર કરવાનો, તો 145 માટે કેટલા ફેરાડે? સો ઇટ વિલ બી 1.45 into 1, 1.45 ગુણ્યા 1 ભાગ્યા 108. ચલો, આનો ભાગાકાર કરીને કોઈ મને કહેશે શું આવે છે જવાબ? 0.0134 ફેરાડે. ઓકે, આ મને મળી ગયો વિદ્યુતનો જથ્થો કે ભાઈ 1.45 ગ્રામ એજી મને મળ્યું તો એને માટે મેં કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે તો કે 0.0134 ફેરાડે. હવે આ દાખલાનું જે પહેલી વસ્તુ જે સમય શોધવાનો છે કે ભાઈ આટલો વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરેલો હશે એ શોધવા માટે આપણે આપણું સમીકરણ વાપરીએ Q is equal to IT. પણ એ સમીકરણમાં વિદ્યુતનો જથ્થો આપણે જોઈએ કુલંબમાં. માટે સૌ પ્રથમ આજે ફેરાડે મળ્યું એને કુલંબમાં ફેરવીશું. કેવી રીતે ફેરવીશું કોઈ કહી શકે? ફેરાડેને કુલંબમાં કેવી રીતે ફેરવવાનું? કોઈ નહીં? એના ગુણ્યા 96 ઓકે, યસ બિચારા હાથ ઊંચો કરીને બીજા બધા ભૂલી ગયા. યસ, એના ગુણ્યા શું કરીશું આપણે? 96 487 વડે ગુણીશું. ચલો, ગુણાકારનો જવાબ કોઈ મને કહેશે? 1292.92. યસ, 1292.92. આ મને મળી ગયો ક્યુ વિદ્યુતનો જથ્થો કુલંબમાં. ચલો, હવે આપણે આપણું સમીકરણ વાપરીએ ભાઈ. ચલો, Q is equal to IT. એના પરથી સમય t શોધવાનો છે એટલે આપણા ચૌહાણ સમયને વારે ઘડીએ ઈડકીઓ આવતી હશે. તો T is equal to Q છેદમાં I. ચલો, વિદ્યુતનો જથ્થો કેટલા કુલંબ પસાર કરું છું તો કે 1292.92 છેદમાં વિદ્યુત પ્રવાહ I કેટલા એમ્પિયર છે તો કે 1.5 એમ્પિયર. ચાલો ભાઈ, આનો ભાગાકાર કરીને મને આપો. 861.94. 161.94 એકમ. સર 94. સોરી, 94 એકમ. સેકન્ડ. શું આવશે? એકમ સેકન્ડ. સમયનો એકમ સેકન્ડ થશે. ચલો, પહેલો જવાબ મને મળી ગયો. હવે બીજું મારે શોધવાનું છે કે ભાઈ કેટલું Zn અને કેટલું કોપર મળશે. તો ચલો, પહેલું એ કોષમાં કોષ નંબર 1 કે જેમાં ભરેલું છે ZnSO4. આ ZnSO4 માં Zn મેળવવા માટે સમીકરણ કંઈક આવું લખી શકાય: Zn +2 + 2 ઇલેક્ટ્રોન gives Zn. આના પરથી આપણે લખી શકીએ કે ભાઈ 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઝિંકના પરમાણુ ભાર જેટલું 1 મોલ ઝિંક પરમાણુ ભાર એનો 65.3 ગ્રામ જેટલું મને ઝિંક મળે. અત્યારે આપણે કેટલો પસાર કરીએ છીએ? 2 ફેરાડે? ના, આપણે એટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ કે જેથી કરીને 1.45 ગ્રામ એજી મળે. એવું આપણને દાખલામાં કીધું. ફરી એકવાર બોલું છું, 2 ફેરાડે પસાર કરીશ તો મને 65.3 ગ્રામ ઝિંક મળશે. આપણે અત્યારે 2 ફેરાડે પસાર કરીએ? ના. તો કેટલા ફેરાડે પસાર કરીએ
તો દાખલામાં આપણને એવું કીધું છે કે ભાઈ આપણે એટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ કે જેથી વિદ્યુત વિભાજન કોષ નંબર બી માં 1.45 ગ્રામ એજી ઉત્પન્ન થાય છે. પણ આપણે તો વજનના સ્વરૂપમાં નહીં, આપણે તો ફેરાડેના સ્વરૂપમાં વિદ્યુતનો જથ્થો જોઈએ છીએ. એટલે આપણે શું કર્યું, 1.45 ગ્રામ એજી મેળવવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો ક્યુ ફેરાડે સ્વરૂપમાં શોધ્યો કે ભાઈ આપણે 0.0134 ફેરાડે પસાર કરીએ છીએ. તો 2 ફેરાડે પસાર કરીએ તો આટલા ગ્રામ, તો 0.0134 ફેરાડે પસાર કરીએ તો મારા ભાઈ કેટલા ગ્રામ, ત્રિરાશિ મૂકો 0.0134 ગુણ્યા 65.3 છેદમાં 2. કોઈ કહેશે જવાબ? 0.4375. યસ, વેરી ગુડ. 0.4375 ગ્રામ ઝિંક મને અહીંયા ઉત્પન્ન થયેલું મળશે. સેમ એવું ને એવું વિદ્યુત વિભાજન કોષ સી માટે. જસ્ટ અ મિનિટ. વિદ્યુત વિભાજન કોષ સી કે જેમાં CuSO4 ભરેલું છે એને માટેનું તમારે જાતે ગણવાનું થશે. તો આ હતો સ્વાધ્યાયનો 3.16 નંબરનો દાખલો. અગાઉના દાખલામાં કેવું હતું કે આપણને વિદ્યુત પ્રવાહ કેટલા એમ્પિયર ને કેટલા સમય માટે છે આપેલું હતું, એના ઉપરથી આપણે કેટલું દળ મળે છે શોધતા હતા. હવે શું કર્યું તો કે 3 કોષ એક સાથે હતા જેમાં દરેકમાં એક સરખો પ્રવાહ પસાર થતો હતો. તો એકમાં ઉત્પન્ન થતી નિપજનું દળ આપેલું હતું, એના પરથી બીજામાં મળતું નિપજનું દળ આપણે શોધ્યું. બરાબર? ચલો આ દાખલામાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે છે. તમારે આ જોવું હોય તો આ અને જે સ્ક્રીન શેર કરું છું બંને તમને જોવા મળશે. પાર્ટ 1 અને આ પાર્ટ 2. રેડી? ચલો, આટલી વસ્તુ જોયા પછી વિદ્યુત વિભાજન જે બેઝિક વસ્તુ છે એ આપણે જોઈ લીધી. હવે એક વસ્તુ કે જે આપણા નવા સિલેબસની ટેક્સ્ટબુકમાં છે નહીં પણ કોઈક વાર જરૂર પડી જાય એવી છે કે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા એનું સૂત્ર અહીંયા આપેલું છે, પણ બેઝિકલી પહેલા એનો મીનિંગ સમજીએ કે આ કોષની ક્ષમતા એટલે શું. આપણે અત્યારે શું કર્યું તો કે કોઈ પણ જલીય દ્રાવણમાંથી નિપજો ઉત્પન્ન કરી, એ ચાહે કોઈ પણ ધાતુ સ્વરૂપે કે અથોડ ઉપર જમા થતી હોય અથવા એનોડ ઉપર વાયુ સ્વરૂપે કે એમ આપણને મળતી હોય. આપણે તો અત્યાર સુધી જે ગણતરી કરીને એમાં તો આપણે શું કર્યું કે ભાઈ આટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, આટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, તો આટલા કુલમ્બ આટલા ફેરાડે પસાર કર્યો. આટલા ફેરાડે પસાર કરીએ તો આપણને આટલા ગ્રામ નિપજ મળશે. પણ એ તો આપણે સૈદ્ધાંતિક રીતે ગણ્યું કે આટલું મળશે, પણ પ્રેક્ટિકલી એટલું મળતું ના હોય. કારણ શું એનું? તો કે આપણે જે પેલી 2 પટ્ટીઓ મૂકી છે બીકરની અંદર, એ પટ્ટીને વાયર દ્વારા આપણે બેટરી સાથે જોઈન કરી હોય. હવે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ આવે તો એમાંનો ઘણો બધો વિદ્યુત પ્રવાહ બીજી ઉર્જા સ્વરૂપે પણ વ્યય પામે, જેમ કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે. આવી રીતે ઘણી બધી જગ્યાએ અથવા તો એ જે વિદ્યુત પ્રવાહ છે એમાંનો ઘણો બીજી બધી વસ્તુમાં પણ વપરાઈ જાય. તો આવા બધા કારણોને કારણે આપણે જે વિદ્યુતનો જથ્થો ધારીએ છીએ કે ભાઈ આટલો વિદ્યુત પ્રવાહ અથવા આટલો વિદ્યુતનો જથ્થો આપણે પસાર કર્યો, પણ એ 100% એની અંદરથી પસાર ના થયો હોય, એ 100% પેલી પ્રક્રિયા કરવા માટે વપરાયો ના હોય. એમાંનો 80% જથ્થો જ કામમાં આવ્યો હોય. 80% જેટલો વિદ્યુતનો જથ્થો આપણે બેટરીમાંથી આવે છે એ 100% અંદર પ્રક્રિયા માટે ઉપયોગમાં ના લેવાયો હોય, એમાંનો માત્ર 80% જ કામમાં લેવાયો હોય. કોઈક વાર 90% લેવાયો હોય, કોઈક વાર 95%, કોઈક વાર 70%. એ આપણી વિદ્યુત વિભાજન કોષની ગોઠવણી વગેરે બાબતો ઉપર આધાર રાખતો હોય છે. માટે જે પ્રેક્ટિકલી આપણને મળે છે એ સૈદ્ધાંતિક કરતા કંઈક અલગ હોય છે. એનું એક સાદું ઉદાહરણ, ધારો કે આપણે કોઈ છોકરો છે, એ છોકરો રોજ
10 રોટલી ખાય છે, પણ કામ કેટલું કરે તો કે 5 રોટલી જેટલું. 10 રોટલી ખાતો હોય તો 10 રોટલી જેટલું કામ કરવું જોઈએ ને, પણ કરે છે કેટલો? 5 રોટલી જેટલો જ. તો આપણે વગર કામની એને 10 રોટલી શું કરવા ખવડાવીએ? 5 રોટલી જ ખવડાવીએ ને. 5 રોટલી જેટલું કામ કરવું છે તો ભાઈ તને 5 રોટલી જ ખવડાવીશું. તો એ છોકરાની કેપેસિટી એટલે કે ક્ષમતા કેટલી? તો કે 50%. કેમ? ખાય છે 10 રોટલીનું અને કામ 5 જ રોટલી જેટલું કરે છે. તો એની ક્ષમતા 50% આપણે કેવી રીતે ગણી? તો કે એને આપવામાં આવતું પોષણ 10 રોટલીનું છે, પણ સામે એ આઉટપુટ કેટલું આપે છે? તો કે 5 રોટલી જેટલું. ઇનપુટ 10 રોટલીનું અને આઉટપુટ 5 રોટલી જેટલું. એના ગુણ્યા આપણે 100 કરીએ તો આપણને શું મળી ગઈ? એ છોકરાની ક્ષમતા. સેમ રીતે આપણા આવા વિદ્યુત વિભાજન કોષની પણ ક્ષમતા શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ? તો કે ભાઈ એને ઇનપુટ કેટલું મળે છે એ નીચે, ઉપર એમાંથી મળતું આઉટપુટ અને એના ગુણ્યા 100. પણ હવે ઇનપુટ કેટલું છે, આઉટપુટ કેટલું છે એ કેવી રીતે ગણતરી કરવી? વિદ્યુતના જથ્થાના સ્વરૂપમાં ગણતરી કરવી. તો એ ફિઝિક્સને રિલેટેડ થઈ ગયું. માટે આપણે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા કેવી રીતે ગણીએ છીએ? તો આપણે સૌપ્રથમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને જેટલા સમય માટે પસાર થતો હોય એના પરથી વિદ્યુતનો જથ્થો કુલંબમાં અને એના પરથી ફેરાડેમાં શોધીએ. આટલા ફેરાડે પસાર થતો હોય તો આપણને નિપજનું દળ આટલું મળે છે. આ જે દળ શોધ્યું એ સૈદ્ધાંતિક થયું કે ભાઈ આપણે ઓન પેપર ગણતરી કરીને. હવે પ્રેક્ટિકલી દળ કંઈક અલગ જ મળતું હોય. આ આપણને મળ્યું પ્રાયોગિક દળ. તો આ આપણે ધાર્યું કે ભાઈ આટલું મળવું જોઈએ, આટલું મળે તો 100%, પણ એના કરતા ઓછું મળે તો પેલા કોષની ક્ષમતા 100% ના કહેવાય. ધારો કે આપણને એવું હોય કે વિદ્યુત વિભાજનને અંતે આપણને જે તે ધાતુનું દળ 100 ગ્રામ જેટલું મળવું જોઈએ. એટલે કે જે પેલી કેથોડ વાળી પટ્ટી હતી ને એ પટ્ટી ઉપર 100 ગ્રામ જેટલી ધાતુ જમા થતી હોવી જોઈએ સૈદ્ધાંતિક રીતે ઓન પેપર. પણ પ્રેક્ટિકલી જ્યારે આપણે આખી ગોઠવણી કરી અને ચેક કર્યું ત્યારે આપણને માત્ર 75 ગ્રામ જ પેલી ધાતુ જમા થયેલી જોવા મળે છે. 100 ગ્રામ મળવી જોઈતી તેના બદલે 75 ગ્રામ જ મળી. 25 ગ્રામ ક્યાંક જતી રહી. એ કોઈ પણ કારણોસર જતી રહી, એની સાથે આપણે લેવા દેવા નથી. પણ આપણને કેટલી મળી? તો કે 75 ગ્રામ. એટલે કે એ વિદ્યુત વિભાજન કોષનું આઉટપુટ કેટલું? એ કેટલી નિપજ ઉત્પન્ન કરે છે? તો કે 75 ગ્રામ. હવે એનું ઇનપુટ કેટલું હતું? એને વિદ્યુત પ્રવાહ કેટલો મળતો હતો? કેટલી ધાતુ એ ઉત્પન્ન કરવી જોઈતી હતી? તો કે 100 ગ્રામ. તો એનું ઇનપુટ નીચે, આઉટપુટ ઉપર ગુણ્યા 100. તો એનું કહી શકાય કે એની ક્ષમતા 75% થઈ. તો એને માટે આપણને એ જ વસ્તુ સૂત્ર દ્વારા પણ આપેલી છે કે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા એટલે જે આપણને નિપજ મળે છે એનું પ્રાયોગિક મૂલ્ય નીચે એનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. આ સૂત્ર એને રિલેટેડ કોઈ દાખલા આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે નહીં, કેમ કે આ સૂત્ર જ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે નહીં, પરંતુ જૂના સિલેબસમાં સૂત્ર હતું. એને આધારે 2-4 દાખલા પણ હતા. જો તમારે ઇન્ટરેસ્ટ હોય તો જૂની ટેક્સ્ટબુકની અંદરથી એ વસ્તુ તમને મળશે. નવા સિલેબસમાંથી તો ઓલરેડી નવા સિલેબસની જ અમુક વસ્તુ કાપી નાખી. એ તમે નહીં કરો તો જૂના ક્યાંથી કરશો? તેમ છતાં જો કોઈને કરવું હોય તો જૂના સિલેબસની અંદર આને રિલેટેડ 1-2 દાખલા હતા, જો કોઈને કરવા હોય તો. ઇફ એનીવન ઇઝ ઇન્ટરેસ્ટેડ. આ વિદ્યુત વિભાજન વસ્તુ જોયા પછી આગળ જોઈએ આપણે વિદ્યુત વિભાજનની નિપજો. આ એક નવો ટોપિક છે, વિદ્યુત વિભાજનની નિપજો. શું છે આ વસ્તુ? તો ચલો આપણે ચર્ચા કરીએ. આ એક વિદ્યુત વિભાજન કોષ, એની આ 2 પટ્ટી એનોડ અને કેથોડ. શું ભરેલું છે મેં? NaCl. કેવું છે કોઈ મને કહેશે?
કેવું NaCl મેં લીધું છે? પ્રવાહી. પ્રવાહી. એટલે આને હું કહી શકું અહીંયા મેં પીગલિત NaCl લીધું છે. એટલે વિદ્યુત વિભાજન કોષમાં NaCl મીઠું ઘન સ્વરૂપનું લઈ એને નીચેથી ગરમ કરું ને એટલે ઓગળી જાય. અગાઉ આપણે જોયું હતું કે ભાઈ ઘન સ્વરૂપમાં Na+ અને Cl- આયનો મુક્ત ના હોય, પરંતુ પ્રવાહી સ્વરૂપમાં તો હવે મુક્ત થઈ ગયા. Na+ અને Cl- છૂટથી ફરી શકે. આપણે સ્ટાર્ટિંગમાં જ વિડીયોમાં જોયું હતું. તો આપણો આ Na+ પેલી ધન પટ્ટી બાજુ જાય, Cl- ઋણ પટ્ટી બાજુ જાય. ઋણ પટ્ટી તરફ જતો Na+ રિડક્શન પ્રક્રિયા અનુભવશે. ક્યાં થશે આ પ્રક્રિયા? કેથોડ ઉપર આ પ્રક્રિયા થશે. એક ઇલેક્ટ્રોન સ્વીકારી રિડક્શન પામી ઘન સ્વરૂપની સોડિયમ ધાતુ સ્વરૂપે ત્યાં જમા થશે. બીજી બાજુ એનોડ વાળી જે ધન પટ્ટી હતી ત્યાં પેલો આપણો Cl- જશે અને પ્રેમથી એક ઇલેક્ટ્રોન દૂર કરી ક્લોરીન વાયુ સ્વરૂપે ત્યાં ઉત્પન્ન થશે. એટલે ક્લોરીન વાયુના પરપોટા દેખાશે. તો આને કહેવાય પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન, જેમાં કેથોડ ઉપર મને ઘન સ્વરૂપની સોડિયમ ધાતુ નિપજ તરીકે મળશે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મને નિપજ તરીકે મળશે. ચલો આનો આઈડિયા આવી ગયો. ઓકે, કઈ વાંધો નહીં. હવે એ જ વસ્તુ અહીંયા સમીકરણો દ્વારા દર્શાવેલી છે કે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન, જેમાં કેથોડ ઉપર આ પ્રક્રિયા હમણાં આપણે લખી, એનોડ ઉપર આ પ્રક્રિયા આપણે લખી. આપણે ઓવરઓલ પ્રક્રિયા લખીએ તો ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. માટે નેટ પ્રક્રિયામાં પીગલિત સ્વરૂપનો Na+ અને Cl- એટલે કે પીગલિત NaCl, જે એન્ડમાં અહીંયા થોડીક ભૂલ છે, Na+ Cl- લિક્વિડ. ઓકે, અહીંયા ભૂલ છે. બરાબર, અહીંયા થોડીક ભૂલ છે. Na+ અને Cl- લિક્વિડ સ્વરૂપના છે. આ રિએક્શન અહીંયા નહીં આવે. અહીંયા રિએક્શન જે આવશે હું અહીંયા લખું છું. ડાબી બાજુએ તો બરાબર જ છે. NaCl લિક્વિડ gives. જમણી બાજુએ નિપજ તરીકે મને ઘન સ્વરૂપની સોડિયમ ધાતુ મળશે અને વાયુ સ્વરૂપનો ક્લોરીન મળશે. આ પ્રક્રિયા વિશે તમે ક્લોરીન વાયુની બનાવટમાં પણ લખ્યું હતું. એમાં આપણે એવું લખ્યું હતું કે આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે છે. પણ આપણે ક્લોરીનની બનાવટની ચર્ચા કરતા હતા, માટે કેથોડ ઉપર સોડિયમ મળે છે ઘન સ્વરૂપની, એની કોઈ ચર્ચા ત્યાં નથી કરી. પણ અહીંયા આ બધી ચર્ચા આપણે કરી શકીએ, કારણ કે આપણે વિદ્યુત વિભાજનની નિપજો જોઈએ છે કે વિદ્યુત વિભાજનને અંતે એનોડ અને કેથોડ ઉપર આપણને શું મળશે. તો એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ મળશે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે. ચલો આની અંદર કોઈને કોઈ ડાઉટ? ના. ઓકે, હવે નેક્સ્ટ આપણે લઈએ ધ્યાનથી સમજો. એક વિદ્યુત વિભાજન કોષ, એમાં બે પટ્ટીઓ મૂકી, એક પ્લસ એક માઇનસ. અહીંયા મેં લીધું, ચલો આ શું લીધું એ મને કોઈ કહી શકે? પાણીમાં ઓગાળેલું NaCl. NaCl નું જલીય દ્રાવણ. તો NaCl પીગળેલું હતું અને NaCl નું જલીય દ્રાવણ, એ બંનેનું વિદ્યુત વિભાજન કરીએ તો એમાં કોઈ ડિફરન્સ હશે કે સેમ આવશે? કોઈ મને કહી શકે? બોલો કુશલ. હા સર, ડિફરન્સ આવે. કારણ કે જો NaCl આપણે પીગળેલું લીધું તો એમાં ખાલી Na+ અને Cl- આયનો છૂટા પડશે. જ્યારે NaCl અને પાણીમાં દ્રાવણ હશે તો Na+ અને Cl- અને H+ અને OH- આ 4 આયનો છૂટા પડશે.
એટલે ફરક પડી શકે. તકલીફ થઈ. જો કુશલે કીધું ને, શું કીધું કે જલીય દ્રાવણ NaCl નું લઈએ ને તો એમાં NaCl માંથી ઉત્પન્ન થતા Na+Cl- આયનો તો હશે, પણ જોડે જોડે પાણીમાંથી ઉત્પન્ન થયેલા થોડા ઘણા પ્રમાણના પણ H+ અને OH- આયનો હશે. એટલે થશે શું? કેથોડ ઋણ પટ્ટી ઉપર જવામાં Na+ અને H+ બંને વચ્ચે કોમ્પિટિશન થશે. એ પટ્ટી ઉપર જવું એટલે શું? તો એ પટ્ટી ઋણભારી છે, એટલે કે ત્યાંથી ઇલેક્ટ્રોન આવતા હશે. તો એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી એટલે કે રિડક્શન પામવા માટે Na+ અને H+ વચ્ચે કોમ્પિટિશન થશે. ઇન ધ સેમ વે ધન પટ્ટી તરફ Cl- અને પાણીમાંથી આવતા OH- આ બંને વચ્ચે કોમ્પિટિશન થશે. તો અહીંયા બંને વચ્ચે સ્પર્ધા થઈ. કઈ સ્પર્ધા? Na+ અને H+ વચ્ચે ઋણ પટ્ટી કેથોડ ઉપર જવાની એટલે કે રિડક્શન પામવાની, અને Cl- અને OH- વચ્ચે ધન પટ્ટી એનોડ ઉપર જવાની એટલે કે ઓક્સિડેશન પામવા માટેની સ્પર્ધા થશે કે કોણ પહેલું રિડક્શન પામશે અને કોણ પહેલું ઓક્સિડેશન પામશે. તો આપણે કેવી રીતે નક્કી કરવાનું કે કોણ રિડક્શન પામશે, કોણ ઓક્સિડેશન પામશે? કોઈ મને કહી શકે? એનીવન જે આઈડિયા આવે? એનીવન? બોલો કુશલ. સર આપણે એવું કરી શકીએ કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એ રિડક્શન વહેલું પામશે. જે Na+ અને H+ છે એમાં જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એ વહેલું રિડક્શન એ પામશે. કેવી રીતે ખબર પડે કે રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તો કેમ રિડક્શન વહેલું થાય? રિડક્શન પોટેન્શિયલ છે શું? રિડક્શન પોટેન્શિયલ એટલે કે એને જે વેલ્યુ છે કે એ બીજાને જે છે એ કેટલું એ કરી શકે છે પોતે એટલે સોરી હું ઊંધું બોલી ગયો સર. હા, એટલે રિડક્શન પોટેન્શિયલમાં સર કેવું હોય કે જે એની રિડક્શન કરવાની કેપેસિટી ઓછી હોય એમ, જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે ને એ. બીજાનું રિડક્શન કરવાની કેપેસિટી? હા, બીજાનું પોતાનું? બીજાનું સર. કેવું? હા, રિડક્શન. હા બોલ ભાઈ. રિડક્શન પોટેન્શિયલ ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા. એટલે રિડક્શન પામવાની ક્ષમતા એવું કહેવાય? હા. તો હવે અહીંયા પહેલી આપણે લઈએ Na+ અને H+ વચ્ચે એ બંનેની કોમ્પિટિશનમાં કોણ જીતશે? ચાલો બોલો કુશલ. સર આપણે જોવા જઈએ તો H+ આવે, કારણ કે સોડિયમ છે ને સર ધાતુ છે, એટલી જલ્દી ઇલેક્ટ્રોન સ્વીકારે નહીં, પણ H+ સ્વીકારી લે ઇલેક્ટ્રોન. એને બે ધાતુ સામસામે હોય, બે ધાતુ હોય, સોડિયમ છે ને પોટેશિયમ છે. હા, તો એનું સર આપણને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી જ હશે ને એના પછી. એટલે જે પૂછ્યું હોય ક્વેશ્ચન તો એમાં રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી હશે, એના પરથી જોઈને કહી શકીએ આપણે. તો આ બંને Na+ અને H+ માં કોણ જીતશે કેવી રીતે ખબર પડે? H+ જીતે તું કહું છું? સર એની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પરથી ખબર પડી જાય. Na+ H+ ની પાણી માટેની વેલ્યુ આપેલી જ હશે ને આપણને રિડક્શન પોટેન્શિયલની. પાણી માટે આપણે તો અહીંયા Na+ H+ ની પહેલી કોમ્પિટિશન જોઈ છે. એટલે સર આપણે પેલી જે EMF શ્રેણી હતી ને સર, એમાં વેલ્યુમાં આપણે જોયું હતું કે એમાં H+ ની વેલ્યુ થોડીક વધારે હતી, એનો રિડક્શન પોટેન્શિયલ વધારે હતો, અને Na+ નો નીચે આવતા હતા, Na+, કેલ્શિયમ, પોટેશિયમ ને બધા. વધારે એટલે વેલ્યુ ખબર છે કે જોવી પડે? વેલ્યુ તો જોવી પડે, આમ યાદ નથી સર, જોઈને કહું તો. યાદ છે હાઇડ્રોજનની વેલ્યુ? 0. હા, રેડી. હાઇડ્રોજન માટેનો રિડક્શન પોટેન્શિયલ અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલ ગમે તે કહો એ 0 થશે. આપણે તો EMF શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય
માટે હાઇડ્રોજન માટેનો એક રિડક્શન પોટેન્શિયલ દરેકને ખબર હોવી જોઈએ 0. પછી ઈએમએફ શ્રેણીમાં બીજા કોઈ રિડક્શન પોટેન્શિયલ યાદ નહીં રાખવાના, પરંતુ દરેકે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય યાદ નથી રાખવાના, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે કઈ ધાતુ ઈએમએફ શ્રેણીમાં અથવા તો કયું તત્વ ઈએમએફ શ્રેણીમાં હાઇડ્રોજન થી નીચે છે અને કયું હાઇડ્રોજન થી ઉપર છે. હાઇડ્રોજન માટેનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ નું 0, એનાથી નીચે એટલે કે ઋણ મૂલ્ય અને એનાથી ઉપર એટલે કે ધન મૂલ્ય. તો મોટા ભાગની જે સક્રિય ધાતુઓ કહેવાય છે, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એ બધા માટેના તમે મૂલ્ય ઈએમએફ શ્રેણીમાં ચેક કરશો ને તો એ બધા મૂલ્યો હાઇડ્રોજન થી નીચે એટલે કે ઋણ આવશે, અને બાકીના ઘણા બધાના ધાતુ અધાતુ બધાના મૂલ્યો હાઇડ્રોજન થી વધારે એટલે કે ધન હશે, જેમ કે કોપર નો 0.34, Ag નો પ્લસ 0.80 વોલ્ટ, આવા બધા. માટે આપણે મૂલ્ય યાદ નહીં રાખવાના, પણ એટલું તો યાદ ખબર હોવી જ જોઈએ કે કયું હાઇડ્રોજન થી નીચે છે, કયું હાઇડ્રોજન થી ઉપર છે. માટે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ છે 0 અને સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ જે બી હોય આપણને નહીં ખબર, પણ ઋણ છે. માટે કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે થયો? તો કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો કે રિડક્શન પામવાની ક્ષમતા. રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન પામવાની ક્ષમતા. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ સોડિયમના ઋણ રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે 0 છે. માટે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવાથી હાઇડ્રોજન H+ પોતે રિડક્શન પામશે અને ઇલેક્ટ્રોન સ્વીકારી આ રીતે થશે, H2 માં ફેરવાશે. માટે કાકા H+ ચડી ગયા અને કાકી Na+ રહી ગયા. તો Na+ અને H+ વચ્ચેની કોમ્પિટિશનમાં હાઇડ્રોજન H+ જીતશે અને મને કેથોડ ઉપર H2 વાયુ નિપજ તરીકે મળશે. એ કોને આધારે નક્કી કર્યું? ઓન ધ બેઝિસ ઓફ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી. તો આ તો આપણે ચર્ચા કરી કે ભાઈ કેથોડ ઉપર મને નિપજ તરીકે શું મળશે? હાઇડ્રોજન વાયુ નિપજ તરીકે મળશે. બરાબર. અહીંયા આપણે શું લીધું છે? તો કે NaCl નું જલીય દ્રાવણ. હવે આપણે ચર્ચા કરવાની છે એનોડ ઉપરની. એનોડ ઉપર શું મળશે? એનોડ ઉપર કોની કોની વચ્ચે કોમ્પિટિશન છે? તો કે Cl- અને OH- વચ્ચે. તો સહેજ તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે જોઈ જવો, રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી ચેક કરીને મને કહો કે કોણ જીતશે, Cl- અને OH- પરથી. સર Cl-. કેમ Cl-? Cl- ની સર વધારે વેલ્યુ છે એટલે. ચલો મને બંને માટેની વેલ્યુ પહેલા લખાવો. Cl- ચલો Cl- માટે કેટલું મૂલ્ય છે અને OH- માટે કેટલું તમને મળ્યું? ચાલો EMF શ્રેણી તમારી પાસે ચોપડીમાં છે જ. 136 1.36 કોનું? 1.36 Cl-. ક્લોરીન નું 1.36 વોલ્ટ. હા. ચલો પાણી માટે? પાણી માટે જ આપીશ સર. -0.83. ઓકે, -0.83. હવે છે ને પાણી માટે આપણે પેલી પ્રક્રિયા મેં તમને કીધી હતી ને, એ ચેક કરો તો 2H2O gives O2 + 4H વાળી એ પ્રક્રિયા ક્યાંય દેખાય છે? દેખાય છે પ્રક્રિયા? હા દેખાય સર. 1.23. તો ચલો આ શેના મૂલ્ય આપણને મળ્યા? રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મળ્યા ને. તો હવે કોણ જીતશે? કોઈ મને કહી શકે? મૂલ્ય તમારી સામે છે. ક્લોરીન. સર OH-. કેમ નવું લાયા?
OH માઇનસ એનોડ ઉપર ઓક્સિડેશન થાય ને, તો ઓક્સિડેશન થશે ને. એ તો હા, એ તો મને ખબર એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો શું? એટલે OH માઇનસ ઓક્સિડેશન પામી શકે ને. OH માઇનસ શું કરવા પામે? Cl માઇનસ છે તો આ તો રિડક્શન પોટેન્શિયલ છે ને. હા તો યસે જવાબ સાચો આપ્યો. સમજાવવામાં એને થોડુંક વાર લાગશે. મસ્ત એને મગજમાં ઉતરી ગયું છે. જો આપણે અહીંયા આપેલા છે રિડક્શન પોટેન્શિયલ, અને રિડક્શન પોટેન્શિયલ ને આધારે મારે તમને સમજાવવું હોય ને તો હું સમજાવી શકું, પણ ઓક્સિડેશન પોટેન્શિયલ ની રીતે સરળતાથી સમજાવી શકાશે. જો એનોડ ઉપરની આ પ્રક્રિયા, બે કોમ્પિટિશન છે, તો આપણને ખબર છે કે ભાઈ એનોડ ઉપર શું થવાનું છે, તો કે એનોડ ઉપર તો હંમેશા ઓક્સિડેશન જ થાય. કોનું? આ બંનેમાંથી કોનું ઓક્સિડેશન વહેલું થશે? તો કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એનો. અહીંયા જે આપણને આપેલા છે એ આપણને એ લોકોના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. હવે આપણને ખબર છે કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલમાં મૂલ્ય સેમ હોય પરંતુ સંજ્ઞા અલગ હોય. માટે રિડક્શન પોટેન્શિયલને મારે ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવા હોય તો પ્લસ હોય તો માઇનસ થાય, ને માઇનસ હોય તો પ્લસ થાય. માટે Cl માઇનસ નો ઓક્સિડેશન પોટેન્શિયલ -1.36 અને OH માઇનસ પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ -1.23 થશે. હવે બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આવી ગયા. કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એ કોઈ મને કહી શકે? OH નો. માઇનસ મૂલ્ય છે એટલે માઇનસ મૂલ્ય જેટલું નાનું એટલું મોટું કહેવાય. તો OH માઇનસ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનું સરળતાથી ઓક્સિડેશન થાય, અને એ જ એનોડ ઉપર જીતશે. માટે એનોડ ઉપર OH માઇનસ જીતશે. OH માઇનસ જીતે તો પ્રક્રિયા કઈ થશે? તો હમણાં મેં જે તમને કીધી, 2H2O gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. આ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન મુક્ત થશે. બરાબર. હવે OH માઇનસ પાણીમાંથી આવે છે માટે આપણે અહીંયા પાણીનું ઓક્સિડેશન ની રીતે લીધું. અહીંયા જે આપણી પાસે આ પ્રક્રિયા છે H+ વાળી, એને પણ આપણે પાણીના સ્વરૂપમાં લખી શકીએ. કેવી રીતે એ હમણાં હું તમને બતાવું છું, પણ આ જે બેઝિક વસ્તુ હતી એ મેં તમારી સામે રજૂ કરી. શું? સોરી ફોર ડિસ્ટર્બન્સ. લેક્ચર આવી ગયો હતો. અરે લેક્ચર કે ફોન આવી ગયો હતો ફરી પાછો. ઓકે, તો અહીંયા આપણે જોયું કે ભાઈ કેથોડ ઉપર મને નિપજ તરીકે હાઇડ્રોજન વાયુ મળે છે, અને એનોડ ઉપર નિપજ તરીકે O2 વાયુ મળે છે. તમને કઈ યાદ છે કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2 મળતું હોય એવું બીજે ક્યાંક આપણે જોયું હતું? કઈ જગ્યાએ? કોઈને કઈ યાદ આવે છે? વિદ્યુત વિભાજનને અંતે કેથોડ ઉપર H2 વાયુ મળે અને એનોડ ઉપર O2 વાયુ મળે. આવું ક્યાંય તમે ભણ્યા હતા? જો હું તમને યાદ કરાવડાવું, ધોરણ 11 માં ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન વાયુની બનાવટમાં આપણે આ વસ્તુ જોઈ હતી, અને ધોરણ 12 માં 7મા ચેપ્ટરમાં આપણે ઓક્સિજન વાયુની બનાવટમાં પણ આપણે આ વસ્તુ જોઈ હતી. આ બંને વસ્તુ ક્યારે મળે? તો કે કઈ નહીં, પાણીના એસિડિક પાણીની અંદર થોડાક એસિડના ટીપા નાખેલા હોય એવા એસિડિક પાણીના વિદ્યુત વિભાજનથી આપણને કેથોડ ઉપર H2 વાયુ મળે અને એનોડ ઉપર O2 વાયુ મળશે. તો આપણે તો કરવા ગયા હતા જલીય NaCl નું વિદ્યુત વિભાજન. જલીય NaCl ના વિદ્યુત વિભાજનમાં એમાંથી મળતા આયનો Na+ અને Cl- નું તો કંઈ થયું નહીં. બીજા જે હતા એ જ થઈ ગયા. કાકા ચડી ગયા ને કાકી રહી ગયા.
પેલું નહીં, ઘણી વાર આપણે કોઈ મહેમાન આયા હોય અને એને પાછા જવું હોય તો આપણે રેલવે સ્ટેશને મૂકવા જઈએ અને ટ્રેન ઉપડી ગઈ હોય તો ફટાફટ દોડવામાં જે મહેમાન હોય એ પ્લેટફોર્મ ઉપર રહી જાય અને જે પેલા મહેમાન શું કહેવાય યજમાન હોય ગરદણી એ પેલા ટ્રેનમાં ઉતાવળમાં ચડી જાય. એના જેવું થયું. માટે એવું કહી શકાય કે ભાઈ જલીય NaCl નું વિદ્યુત વિભાજન છે એ એક જાતનું પાણીનું જ વિદ્યુત વિભાજન છે. કેમ કે પાણીમાં વિદ્યુત વિભાજનને અંતે કેથોડ ઉપર H2 એનોડ ઉપર O2 મળે અને જલીય NaCl એટલે કે NaCl ના જલીય દ્રાવણમાં પણ આ જ વસ્તુ થશે. પણ આવું ક્યારે થશે? મારી પાસે NaCl નું મંદ જલીય દ્રાવણ હશે ત્યારે. કારણ કે જો કોઈ પણ સ્ટુડન્ટે ધ્યાનથી વાંચ્યું હોય ને તો આપણી પાસે એક વસ્તુ હતી ક્લોરીન વાયુની બનાવટ. આ ક્લોરીન વાયુની બનાવટમાં એવું આપણે કીધું હતું કે ક્લોરીન વાયુના ઔદ્યોગિક ઉત્પાદનમાં કે ભાઈ ક્લોરીન વાયુ વિદ્યુત વિભાજનથી બનાવી શકાય. કેવી રીતે? તો પિગલિત NaCl અથવા તો બ્રાઇન દ્રાવણ. કદાચ તમે ધ્યાનથી વાંચ્યું હોય ને યાદ હોય અત્યારે તો બ્રાઇન દ્રાવણ એટલે કે દરિયાનું પાણી. તો એ દરિયાનું પાણી એના વિદ્યુત વિભાજનથી આપણે ક્લોરીન વાયુ બનાવી શકીએ છીએ. આ દરિયાનું પાણી એટલે બીજું કઈ નહીં NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. તો NaCl નું મંદ જલીય દ્રાવણ લીધું હોય અને એનું વિદ્યુત વિભાજન કરો તો તમને કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2 મળે છે. પરંતુ તમે મંદ ને બદલે સાંદ્ર લીધું હોય તો શું થશે એની હમણાં આગળ ચર્ચા કરીએ. એ પહેલા મંદ NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન માટેની આપણે ચર્ચા કરીએ. અહીંયા આપણને કેથોડ ઉપરની પણ પ્રક્રિયા આપેલી છે. મેં હમણાં તમને કીધું હતું કે ભાઈ કેથોડ ઉપર આપણે તો સાદી સિમ્પલ H++ ઇલેક્ટ્રોન વાળી પ્રક્રિયા લખી, પરંતુ NaCl નું મંદ જલીય દ્રાવણ હોવાથી કેથોડ ઉપર પાણીનું રિડક્શન થશે અને એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થશે. એ પાણીના રિડક્શન અને ઓક્સિડેશનની પ્રક્રિયાઓ આપણે એક્ઝામમાં લખવાની. તમારી ટેક્સ્ટબુકમાં પણ એ વસ્તુ આપેલી હશે. આપણે તો માત્ર સરળ પડે એટલે H++ ઇલેક્ટ્રોન gives H2 એવી પ્રક્રિયા લખી હતી, પણ એક્ઝામમાં આપણે આ રીતની પ્રક્રિયા લખવાની. તમને ચોપડીમાં જેવી આપેલી હોય એવી લખવાની. અહીંયા તમને સરળતાથી ખબર પડી જાય એટલે આ રીતની પ્રક્રિયા આપેલી છે. જો આપણે નેટ રિએક્શન જોઈએ કોષની ફાઇનલ પ્રક્રિયા, નેટ પરિણામી પ્રક્રિયા, તો એમાં થાય છે તો માત્ર H2O નું જ વિદ્યુત વિભાજન, જેમાંથી મને કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2 મળતા હોય છે. કારણ પણ એનું અહીંયા રિડક્શન પોટેન્શિયલ સાથે દર્શાવેલું છે, તમારી બુકમાં પણ આપેલું હશે. આમ આપણે એવું કહી શકીએ કે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ પાણીનું જ વિદ્યુત વિભાજન છે. હવે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ. એમાં કેથોડ ઉપર તો એની જ વસ્તુ થશે કે ભાઈ કેથોડ ઉપર તો H+ જ જીતે છે, પણ એનોડ ઉપર હમણાં મેં તમને કીધું કે આપણને નિપજ તરીકે Cl2 મળશે. આગળ હમણાં જ આપણે જોયું અહીંયા બોર્ડ ઉપર મેં તમને કીધું કે ભાઈ સાંદ્ર NaCl ના જલીય દ્રાવણ એટલે કે દરિયાના પાણી કે જેને આપણે બ્રાઇન દ્રાવણ કહીએ એના વિદ્યુત વિભાજનથી આપણે Cl2 વાયુ એનોડ ઉપર મળે છે એવું અગાઉ પણ ભણ્યા હતા. તો આવું થવાનું કારણ શું એ આપણે અત્યારે જોવાનું છે. તો એનું કારણ કંઈક એવું છે કે અગાઉ આપણે કેથોડ ઉપર કોની વચ્ચે કોમ્પિટિશન થતી હતી તો કે H+ અને Na+ વચ્ચે. હવે H+ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો તો કે 0 અને Na+ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો આગળ મેં લખ્યો તો તમને જો ધ્યાન ગયું હોય તો -2.71, એટલે ઘણો બધો ડિફરન્સ કહેવાય. પરંતુ Cl- અને OH- એ બંનેમાં રિડક્શન પોટેન્શિયલમાં બહુ વધારે ડિફરન્સ નથી, એપ્રોક્સિમેટ 0.13 વોલ્ટ જેટલો ડિફરન્સ છે. એને લીધે થશે શું, અગાઉ તો આપણી પાસે NaCl નું મંદ દ્રાવણ હતું, પણ હવે સાંદ્ર દ્રાવણ છે. સાંદ્ર દ્રાવણ એટલે દ્રાવણમાં Na+ અને Cl- આયનોની સાંદ્રતા એમનું પ્રમાણ વધારે હશે. માટે જ્યારે
Cl માઇનસ અને OH માઇનસ વચ્ચે કોમ્પિટિશન થશે ઓક્સિડેશન પામવા માટે, ત્યારે ભલે પાણી એટલે કે OH માઇનસ નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોતો હતો, પરંતુ આ વખતે Cl માઇનસ ની સાંદ્રતા વધારે હોવાને કારણે Cl માઇનસ અને OH માઇનસ વચ્ચેની કોમ્પિટિશનમાં Cl માઇનસ જીતી જશે, કારણ કે આ વખતે રિડક્શન પોટેન્શિયલમાં બહુ વધારે ડિફરન્સ નથી અને Cl માઇનસ ની સાંદ્રતા વધારે છે. Na+ ની સાંદ્રતા તો વધારે છે, પરંતુ ત્યાં રિડક્શન પોટેન્શિયલનો ડિફરન્સ ઘણો વધારે છે. આવા કારણને લીધે કેથોડ ઉપર નિપજ તરીકે તો H2 જ મળશે, પણ એનોડ ઉપર નિપજ તરીકે ક્લોરીન વાયુ મળશે. માટે સાંદ્ર અને મંદ NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં તફાવત ડિફરન્સ ક્યાં પડે છે? તો કે એનોડ ઉપરની નિપજમાં. મંદ NaCl નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર આપણને O2 મળતો હતો. સાંદ્ર જલીય દ્રાવણ NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર Cl2 વાયુ આપણને મળે છે. બરાબર? તો આ વાર્તા થઈ NaCl ના વિદ્યુત વિભાજનની, જેમાં આપણે 3 કન્ડિશન જોઈ. પીગલિત NaCl કે જેમાં માત્ર ને માત્ર NaCl હશે, પછી NaCl નું મંદ જલીય દ્રાવણ અને NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. આટલાની આપણે ચર્ચા કરી. હવે તમારી ચોપડીની અંદર આના પછીના નેક્સ્ટ જે પદાર્થ છે એના વિદ્યુત વિભાજનની કોઈ ચર્ચા નથી, પણ જૂના સિલેબસમાં હતું એટલે આપણે જોઈ લઈએ. Na2SO4 એનું મંદ જલીય દ્રાવણ, એમાં પણ કયા કયા આયનો હશે? તો કે Na+ હશે અને SO4 -2 હશે. Na+ અને H+ વચ્ચેની કોમ્પિટિશનમાં કોણ જીતશે? ઓબ્વિયસ છે H+ જ જીતશે, અને માટે આપણને કેથોડ ઉપર આ વખતે પણ H2 વાયુ જ મળશે. તો Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કે જે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, એમાં કેથોડ ઉપર આપણને નિપજ તરીકે H2 વાયુ મળે છે. હવે એનોડ ઉપરની ચર્ચા કરીએ. એનોડ ઉપર શું થશે? એનોડ ઉપર બે આયનો વચ્ચે કોમ્પિટિશન થશે. એક છે આપણો સલ્ફેટ આયન અને બીજો પાણીમાંથી આવતો OH- આયન. હવે આ સલ્ફેટ માટેની ઓક્સિડેશન પ્રક્રિયા અથવા તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ એ કદાચ આપણને EMF શ્રેણીમાં આપેલો નથી, પરંતુ તમારી ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ આપેલી છે. અત્યારે ખાલી તમને કહી રાખું, આગળ પ્રક્રિયા આવશે એટલે બતાવીશ કે OH- અને SO4-2 એ બંને વચ્ચેની કોમ્પિટિશનમાં આ રિડક્શન પોટેન્શિયલને આધારે જ આપણે ચેક કરીએ તો OH- જીતશે અને આ વખતે એનોડ ઉપર આપણને O2 વાયુ નિપજ તરીકે મળશે. માટે જેમ NaCl ના મંદ જલીય દ્રાવણમાં થતું હતું, સેમ વસ્તુ અહીંયા થશે કે ભાઈ Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ એકચ્યુઅલી પાણીનું જ વિદ્યુત વિભાજન થશે. એની પ્રક્રિયાઓ પણ અહીંયા આપેલી છે. નવી ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ આપેલી નથી, પણ આપણને જેટલા વધારે પ્રોબ્લેમ સોલ્વ કરીએ એટલું આપણને આ કન્સેપ્ટ મગજમાં વધારે ઉતરે. આના આધારે દાખલા પણ આપણને આપેલા છે, એ આગળ જોઈશું. આના પછી નેક્સ્ટ બીજી એક વસ્તુ જે પણ નવી ટેક્સ્ટ બુકમાં કદાચ નથી કે ભાઈ CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે આ CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, હા ચલો હવે એ વસ્તુ આપણે અહીંયા બોર્ડ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, CuSO4 નું દ્રાવણ છે, એમાં શું હશે? કોઈ મને કહી શકે? સર જલીય છે. કોઈ શું હશે? સર જલીય દ્રાવણ છે. હા, CuSO4 નું મંદ જલીય દ્રાવણ. તો સર Cu+2SO4-2 અને H+ અને OH-. ઓકે, આટલા આયનો હશે. ચલો, આ બંને આયનો કેથોડ ઉપર જશે, કોમ્પિટિશન ત્યાં થશે. કોણ જીતશે? કોણ જીતશે બંનેમાં? H+, કેમ H+ જીતશે? કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે.
કોના કરતા? કોપર કરતા. ચેક કરો EMF શ્રેણીમાં કેટલો છે. ના સર કોપર કોપર આવશે સર, કોપર. હા હાઇડ્રોજન નો તો 0 જ છે, કોપર નો +0.34 છે, હાઇડ્રોજન નો તો 0.0. માટે આ વખતે કોપર નો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવાથી કોપર નું રિડક્શન થશે. એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી ઘન સ્વરૂપના કોપર તરીકે અહીંયા આપણી કેથોડની પટ્ટી ઉપર જમા થશે. ચલો એક વાર્તા પૂરી ધન આયન. હવે ઋણ આયનમાં હમણાં જ આપણે જોયું કે ભાઈ SO4 -2 અને OH- વચ્ચેની કોમ્પિટિશનમાં OH- જીતશે એટલે આપણને કેથોડ ઉપર નિપજ તરીકે કોપર ઘન સ્વરૂપનો કોપર મળશે અને એનોડ ઉપર આગળ આપણે પ્રક્રિયા જોઈ હતી એ પ્રમાણે આપણને વાયુ સ્વરૂપનો O2 મળશે. બરાબર. આ CuSO4 નું વિદ્યુત વિભાજન હતું. ઓકે, હવે જોજો હા હું શું કરું છું. મસ્ત મજા આવી વસ્તુ છે, નવા સિલેબસમાં કાઢી નાખીશ. મગજ હશે તો ગમશે, મારા જેવું હશે ઓછું મગજ તો ખબર પડે. પ્લસ માઇનસ Cu+2 H+ વચ્ચે કોમ્પિટિશન, SO4 -2 OH- વચ્ચે કોમ્પિટિશન. ચાલો હવે કેથોડ. કેથોડ ઉપર આપણને શું મળશે? એટલે આ કેથોડ ઉપર શું મળશે માર ભાઈ? કોપર. કોપર ધાતુ જમા થશે. આપણી કોપર ધાતુ અહીંયા જમા થશે એટલે કે નિક્ષેપિત થશે. બરાબર. એનોડ ઉપર શું મળશે? ઓકે અહીંયા લખી નાખું CuSO4 aqueous. એનોડ ઉપર શું મળશે? O2 વાયુ મળશે. આ વખતે સાલું O2 વાયુ નહીં મળતો. નહીં મળતો O2 વાયુ. કેમ? ચલો એક વસ્તુ તમને કહી રાખું. અહીંયા જે આ બે વિદ્યુત ધ્રુવો હતા ને એ ગ્રેફાઇટ ના હતા અને અહીંયા જે બે વિદ્યુત ધ્રુવો હતા એ બંને કોપરની પટ્ટીઓ છે. આ જે બે સળિયા છે ને બેવ સળિયા અથવા તો બેવ પટ્ટીઓ કોપરની છે. અહીંયા બેવ ગ્રેફાઇટની હતી. ચલો હવે કંઈક ડિફરન્સ પડશે. શું પડશે એ તમારે મગજ દોડાવવા. સર બોલું? બોલે ભાઈ. સર કોપરની પટ્ટીઓ લીધી ને એટલે આપણે કોપરને ઇન્ક્લુડ કરવું પડશે અંદર. હા તો કરો, શું થશે? તો સર O2 ની જગ્યાએ સર કોપરનો વધી જાય ને એટલે Cu રિડક્શન પોટેન્શિયલ સર. કેમનો વધી જાય? એટલે એવું નહીં સર, આપણે એનોડ પર જોઈએ છે ને રિડક્શન પોટેન્શિયલ કોપરનો ઓછો હશે સર એમ. એવું નહીં, મૂલ્ય મને કે O2 નું કેટલું છે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય? O2 નું સર છે ને કઈ ગયું 2 મિનિટ. હા 1.23 અને કોપરનું છે ને સર એનું સર 0.34 સર Cu+2 માંથી કોપરનું. હા એટલે સર એનું ઓછું થયું એટલે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે થશે એટલે એ આવશે ને. અહીંયા આપેલા છે બંનેના રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરું તો કોપર અને O2 નો -0.34 અને -1.23. આપણે પ્રક્રિયા કરવાની છે એનોડ ઉપર એટલે એનોડ ઉપર થશે શું તો કે એનોડ ઉપર બે જણા વચ્ચે કોમ્પિટિશન હતી કે ભાઈ OH- અને SO4-2 વચ્ચે કોમ્પિટિશન. પણ એ OH- અને SO4-2 બંનેને સાઈડ ઉપર રાખી કોપર જીતી જશે. એટલે નાના હોય તો તમે પેલી વાર્તા સાંભળી હોય તો કે બે બિલાડીઓ વચ્ચે રોટલા માટે ઝઘડાઝઘડી થતી હતી અને નાનો કટકો અને મોટો કટકો એટલે એમણે પેલા વાંદરાને બોલાવ્યો એટલે વાંદરાએ ધીમે 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 કરી કટકા કરી બધો રોટલો પોતે કઈ ઉપડી ગયો. એમ OH- અને SO4-2 વચ્ચેની કોમ્પિટિશન થઈ રાખતી હશે પણ આપણને ખબર છે કે ભાઈ SO4-2 કરતા OH- જીતશે કેમ કે OH- નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે થશે. પણ OH- એટલે કે પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ -1.23 છે એના કરતા કોપરનો વધી ગયો. માટે OH- કે SO4-2 નું ઓક્સિડેશન થવાને બદલે કોપર પોતાનું જ
આ રીતે ઓક્સિડેશન કરી નાખશે. એટલે ના ખબર પડી હોય તો પૂછો શું ફેરફાર થયો. માટે આગળ જે પણ કઈ આપણે જે કોઈ પણ વિદ્યુત વિભાજન જોયા હતા એમાં આપણે બધે ગ્રેફાઇટના જ સળિયા રાખેલા હતા. પણ જો તમે સળિયા બદલો, ગ્રેફાઇટ, પ્લેટિનમ એ બધા તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કહેવાય, પરંતુ કોપર જેવા સક્રિય વિદ્યુત ધ્રુવો મૂકો તો એનું પણ ચેક કરવું પડે કે ભાઈ કોણ જીતશે અને કોણ હારશે. કેમ કે સળિયા સક્રિય વિદ્યુત ધ્રુવો છે માટે પોતે પણ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. અને એવું જ અહીંયા થયું કે પેલો કોપરનો સળિયો પોતે પ્રક્રિયામાં ભાગ લઈ પોતાનું ઓક્સિડેશન કરી નાખશે. આ વખતે કાકા અને કાકી બેવ રહી ગયા, એમનો છોકરો ચડી ગયો. ડન ડના ડન ડન. ઓકે, ચલો આટલા સુધીમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. ઓકે, ચલો આ વસ્તુ પણ આપણે આની અંદર જોઈ લઈએ કે કોપરના વિદ્યુત ધ્રુવોની મદદથી વિદ્યુત વિભાજન અને એની અંદર આ રીતનું થશે, અને ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરીએ તો આ રીતની આપણને પ્રક્રિયા થશે. CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા આપણને કેથોડ ઉપર કોપર ધાતુ મળે અને એનોડ ઉપર O2 મળે. જ્યારે કોપરના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર તો કોપર જ મળશે પણ એનોડ ઉપર O2 નહીં મળે. કોપર આપણને જલીય દ્રાવણમાં જશે એટલે ઘન સ્વરૂપની પટ્ટીમાં રહેલું જે કોપર છે એ Cu+2 સ્વરૂપે દ્રાવણમાં જવાથી આ પટ્ટી ખવાતી જશે. આ પટ્ટી શું થશે? એનું વજન ઘટતું જશે. બરાબર. આ સેમ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર આવશે, કોપરના શુદ્ધિકરણની પ્રક્રિયામાં. કોપરના શુદ્ધિકરણની પ્રક્રિયામાં આ વસ્તુ આવશે. કેવી રીતે? આપણી પાસે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ હોય. કોપરનું શુદ્ધિકરણ એટલે આપણે જમીનમાંથી કોપર ધાતુ ડાયરેક્ટ પટ્ટી સ્વરૂપે ના મળે પણ અલગ અલગ તબક્કાની અંદર આપણે એમાંથી કચરો આ તે બધી અશુદ્ધિઓ દૂર કરી કોપર ધાતુ મેળવીએ. હવે એની અંદરથી અશુદ્ધિઓને ફાઇનલ દૂર કરવા માટે શું કરીએ? તો કે આપણે એનોડ તરીકે અશુદ્ધ કોપરનો સળિયો લઈએ. અશુદ્ધ કોપરનો સળિયો એટલે એમાં 90, 99, 95% જેટલું તો કોપર જ હોય પણ બાકીની બધી વસ્તુઓ અશુદ્ધિ તરીકે હોય. એ અશુદ્ધ કોપરનો સળિયો અહીંયા આપણે એનોડ તરીકે લીધો અને કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો લીધો. આ શુદ્ધ કોપરના સળિયા ઉપર તો કોપર ધાતુ જમા થવાની જ છે. જલીય દ્રાવણ શેનું હતું? તો કે CuSO4 નું. એ જલીય દ્રાવણમાંથી Cu+2 અહીંયા શુદ્ધ કોપરના સળિયા ઉપર જમા થશે. હવે અશુદ્ધ કોપરનો સળિયો જેમાં કોપરની સાથે સાથે બીજી બધી અશુદ્ધિઓ હશે, અને અશુદ્ધિઓ પણ કેવી હશે ખબર? ગોલ્ડ, પ્લેટિનમ, સિલ્વર, આવી બધી અશુદ્ધિઓ થોડા પ્રમાણમાં એની અંદર રહેલી હશે. હવે જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે માત્ર કોપરનું જ Cu+2 સ્વરૂપે દ્રાવણમાં ઓક્સિડેશન થશે. સોનાનું, પ્લેટિનમનું કે સિલ્વર, ચાંદીનું એકેયનું ઓક્સિડેશન થશે નહીં. માટે આ અશુદ્ધ કોપરનો સળિયાની જે પટ્ટી હતી, સળિયો અથવા પટ્ટી જે પણ હોય, એમાંથી માત્ર કોપર ધાતુ આયન સ્વરૂપે દ્રાવણમાં જશે. દ્રાવણમાં જશે એટલે પટ્ટી ખવાતી જશે કેમ કે કોપર દ્રાવણમાં જાય છે. હવે કોપર દ્રાવણમાં જતું રહ્યું અને દ્રાવણમાં Cu+2 તરીકે ગયો, એ જ Cu+2 રિડક્શન પામી અને પેલી કેથોડની પટ્ટી ઉપર જમા થશે. એટલે આપણને તો પ્યોર શુદ્ધ સ્વરૂપનું કોપર મળી ગયું. બીજો એક ફાયદો શું થશે? એની અંદર રહેલી આ બધી જે અશુદ્ધિઓ કે જે એક રીતે તો આપણે માટે કામની જ છે ને, સોનું, ચાંદી, પ્લેટિનમ મોંઘી ધાતુઓ કહેવાય, તો એ બધી ધાતુઓ પેલા અશુદ્ધ કોપરના સળિયામાં હતી, એમાંથી કોપર તો નીકળી ગયો પણ એ બધી અશુદ્ધિઓ અહીંયા પાત્રના તળિયે ભેગી થશે. આ પાત્રના તળિયે ભેગી થાય અત્યારે એ અશુદ્ધિ સ્વરૂપે છે એટલે એને માટે એક શબ્દ એ લોકોએ વાપરેલો છે, એનોડ પંખ. એનોડ પંખ. આ બધી ધાતુઓ પેલા અશુદ્ધ કોપરના સળિયો કે જે એનોડ તરીકે હતો એમાંથી નીકળી છે અને એ નીચે જમા થાય છે. પંખ એટલે થાય કાદવ, અને પંકજ એટલે કાદવમાંથી જન્મેલું એટલે કે કમળ. ગુજરાતી થોડુંક સમજાવ્યું.
તો આ એનોડ પંક એટલે એનોડની નીચે જમા થતો કાદવ, પણ છે એકચ્યુઅલી કામનો કાદવ. તો અહીંયા જે નીચે જમા થાય છે એને આપણે શું કહીએ છીએ? એનોડ પંક. માટે આ વસ્તુ કોપરના શુદ્ધિકરણ માટે, એમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ વપરાતી હોય છે. બરાબર? તો આ રીતે આપણે વિદ્યુત વિભાજનની અલગ અલગ જે વસ્તુ હોય એની નિપજો એના વિશેની ચર્ચા કરી. એમાંની અમુક વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં છે, અમુક વસ્તુ આપેલી નથી, માટે એ બધી વસ્તુ પ્રોપર વાંચી અને સમજી લેજો. નેક્સ્ટ આજે જો કદાચ વિડીયો મોકલીશ તો એની અંદર આને આધારે જે અમુક દાખલા વગેરે છે એની ચર્ચા કરીશું, અને પછી અલગ અલગ જાતના વિદ્યુત રાસાયણિક કોષો એ બધાની ચર્ચા કરી આપણે ચેપ્ટર પૂરું કરીશું. આની અંદર કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે અત્યારે.